નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમે અખા ત્રીજના દિવસે સોનું ચાંદી ન ખરીદી શકો તો કંઈ નહીં, પણ આ 5 જગ્યા ઉપર એક ચપટી હળદર જરૂર મૂકી દેજો કે જેથી કરીને તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે। જો તમારા ઘરમાં ધનની અછત હશે તો મિત્રો, માતા લક્ષ્મીની કૃપાથી ધનની વર્ષા થવા લાગશે। મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે અખા ત્રીજના દિવસે સોનું ચાંદી ખરીદી નથી શકતા, આથી તે લોકો જો આ ઉપાય કરે છે તો તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। આથી જ મિત્રો એવી માન્યતા છે કે અખા ત્રીજના દિવસે સોનું ચાંદી ખરીદવું એ બહુ જ શુભ માનવામાં આવે છે। પણ મિત્રો આ વસ્તુ બધા જ લોકો ખરીદી નથી શકતા કારણ કે બધા જ લોકોની પરિસ્થિતિ અલગ હોય છે। આથી જ લોકો સોનું ચાંદી ન ખરીદે તો કંઈ નહીં, પણ તે લોકોએ આ 5 જગ્યાએ એક ચપટી હળદર જરૂર મૂકી દેવી જોઈએ કે જેનાથી માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી તે લોકોની સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થઈ શકે। આથી મિત્રો, આ ઉપાયને સરખી રીતે જાણવા માંગતા હોય તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિના દિવસે અખા ત્રીજનો તહેવાર આવે છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં અખા ત્રીજના દિવસનું બહુ જ ખાસ મહત્વ છે। આ દિવસે જો અમુક એવા ખાસ ઉપાય કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। તેમજ અમુક એવી વસ્તુ હોય છે કે જેને ખરીદવી બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, એવી માન્યતા છે કે અખા ત્રીજના દિવસે જો તમે સોનું ચાંદી ખરીદો તો મિત્રો માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે। પણ મિત્રો, ઘણા લોકો સોનું ચાંદી ખરીદી નથી શકતા, તે લોકોએ ઉપાય કરવો જોઈએ। તો મિત્રો, તમારે ચિંતા કરવાની જરૂર નથી। આજના વિડીયોમાં અમે તમને જણાવશું કે અખા ત્રીજના દિવસે તમે સોનું ચાંદી ન ખરીદો તો મિત્રો તમારે આ 5 જગ્યા ઉપર એક ચપટી હળદર જરૂરથી મૂકી દેવી જોઈએ કે જેનાથી તમારી મનોકામના અવશ્ય જ પૂર્ણ થઈ જાય। મિત્રો, જેવી કે જો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ નહીં હોય તો સુખ સમૃદ્ધિ પણ આવશે, તેમજ તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી શકશે। જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ, ગ્રહ દોષ, મંગળ દોષ અથવા તો કુંડળી દોષથી જો તમે હેરાન થતા હશો તો મિત્રો એમાંથી તમને રાહત મળી જશે। તો અખા ત્રીજના દિવસે જો કંઈ પણ ઉપાય અથવા તો ખરીદી કરો છો તો એનું તમને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે। મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર અખા ત્રીજનો દિવસ એ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ દિવસ મનાય છે। આ દિવસે ખરીદવામાં આવેલી વસ્તુ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સુખ શાંતિ સૌભાગ્યને આમંત્રિત કરે છે। તો મિત્રો આ દિવસનું ધાર્મિક, પૌરાણિક અને જ્યોતિષશાસ્ત્રમાં પણ મહત્વ છે। એવી માન્યતા છે કે અખા ત્રીજના દિવસે જ ભગવાન પરશુરામનો જન્મ થયો હતો, જેમને આપણે ભગવાન વિષ્ણુના 6ઠ્ઠા અવતાર માનીએ છીએ। આની સિવાય મિત્રો આ દિવસે પાંડવોને વનવાસકાળમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અક્ષય પાત્ર પ્રદાન કરવામાં આવ્યું હતું, જેનાથી તે લોકો ક્યારેય પણ ભૂખ્યા ન રહ્યા। આટલું જ નહીં, પણ સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ પણ અખા ત્રીજના દિવસે જ થયો હતો। અખા ત્રીજ એ આવનારી 30 એપ્રિલના દિવસે છે। આથી મિત્રો લક્ષ્મીજી તેમજ ભગવાન વિષ્ણુની સંયુક્ત પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવી જોઈએ। આ અખા ત્રીજના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના પૂરા વિધિવિધાનથી અને પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે જ કરવી જોઈએ। તેમજ મિત્રો, આજના વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે તમે સોનું ચાંદી ન ખરીદી શકો તો આ 5 જગ્યા ઉપર તમારે એક ચપટી હળદર મૂકીને તમને જે પણ પ્રકારે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય જ કરી લેવો જોઈએ, જેનાથી તમારી બધી જ મનોકામના અવશ્ય જ પૂર્ણ થવાની છે। તો મિત્રો આ ઉપાયને કરવાથી જે કંઈ પણ કાર્ય હશે પૂરા નહીં થતા હોય તો મિત્રો એ બધા જ કાર્ય છે સફળતાપૂર્વક પૂર્ણ થવા લાગે છે।
આથી જ એવું માનવામાં આવે છે કે અખા ત્રીજના દિવસે જો કોઈ પણ વસ્તુ ખરીદવામાં આવે તો તેમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે અને તે વસ્તુમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારની ખામી નથી આવી શકતી. તો મિત્રો, ધર્મગ્રંથ અનુસાર જો કોઈ પણ વ્યક્તિ અખા ત્રીજના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને કંઈ પણ વસ્તુ દાન કરે છે તો તેના જીવનમાં ક્યારે પણ કોઈ મુશ્કેલી નથી આવતી. એ વ્યક્તિને આ દાનનું ફળ બહુ જ ઉત્તમ પ્રાપ્ત થાય છે. ત્યારથી જ એવું કહેવાય છે કે અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજના દિવસે આ કાર્ય અથવા તો દાન કરો છો તો તેનું ફળ અવશ્ય જ મળે છે. એવું પણ બને છે કે તમને જે પણ ફળ પ્રદાન થાય એ તમને પણ ખબર નથી હોતી, પણ દેવી દેવતા છે તમારી કોઈ પણ રૂપમાં મદદ કરવા માટે પહોંચી જાય છે. તો મિત્રો, તમારી મનોકામના જો પૂર્ણ ન થતી હોય તો અખા ત્રીજના દિવસે તમે જો કંઈ પણ પરમાર્થનું કાર્ય કરશો તો મિત્રો તેનું ફળ તમને અવશ્ય જ પ્રાપ્ત થાય છે અને તમારી ઉપર કોઈ વિઘ્ન આવવાનું હશે તે વિઘ્ન પણ ટળી જાય છે. અથવા તો તમારે વધારે પૈસા કમાવવા માંગતા હશો તો મિત્રો તમારા ઘરમાં ધનધાન્યની કમી પણ નહીં રહે. તેમજ એવા કોઈ વ્યક્તિ હોય કે જે નોકરીની તૈયારી કરી રહ્યા હોય તો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય જ કરી લેવો જોઈએ. મિત્રો, આવો આપણે જાણીએ કે તમે અખા ત્રીજના દિવસે સોનું ચાંદી ન ખરીદો તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમને આ 5 જગ્યા જણાવીએ કે એ જગ્યા ઉપર તમારે એક ચપટી હળદર મૂકી આવવાનું છે અને તમને જે પણ પ્રકારે ઉપાય જણાવ્યા છે ઉપાય તમારે અવશ્ય જ કરી લેવા જોઈએ કે જેનાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે. તો મિત્રો, ઉપાય વિશે આગળ વધીએ એ પહેલા જો તમે અખા ત્રીજના વિડીયોને લાઇક ન કર્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. મિત્રો, જાણીએ કે અખા ત્રીજના દિવસે કઈ 5 જગ્યા ઉપર એક ચપટી હળદર મૂકીને આવવાનું છે. તો મિત્રો, સૌપ્રથમ તમારે તમારા ઘરનું પાણિયારું છે ત્યાં ઉપાય કરવાનો છે. મિત્રો, તમારે આ ઉપાય અખા ત્રીજના દિવસે સવારે વહેલા કરવાનો છે. એટલે કે મિત્રો અખા ત્રીજના દિવસે વહેલા જાગીને સ્નાન વગેરે જેવા કાર્ય કરીને પછી જ તમે ભગવાનની પૂજા અર્ચના કરી લો છો તો મિત્રો પછી તમારે સ્વચ્છ વસ્ત્રો પહેરીને પોતાના ઘરના પાણિયારામાં એક ચપટી હળદર મૂકીને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે. જો તમે અખા ત્રીજના દિવસે પાણિયારે દીવો પ્રગટાવો છો તો સાક્ષાત લક્ષ્મી માતા તેમજ માતા અન્નપૂર્ણાની કૃપા તમને પ્રાપ્ત થાય છે. ઘરનું પાણિયારું છે એ બહુ જ પવિત્ર જગ્યા છે જે બધા જ ઘરના સભ્યોની તરસને छिपाવે છે. આથી જો મિત્રો તમે આ જગ્યા ઉપર અખા ત્રીજના દિવસે એક ચપટી હળદર મૂકી અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો છો અને માતા લક્ષ્મીનું મનોકામના કરીને સ્મરણ કરીને આ પ્રકારે ઉપાય કરશો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ પહેલી જગ્યા હતી કે જ્યાં તમારે આ પ્રકારે આ એક ચપટી હળદર મૂકીને દીવો પ્રગટાવી દેવાનો છે. તેમજ બીજી જગ્યા છે તમારા ઘરનો મુખ્ય દ્વાર. આપણા ઘરનો મુખ્ય દ્વાર છે એ બહુ જ પવિત્ર માનવામાં આવે છે. આ જગ્યા એવી છે કે જ્યાંથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થતો હોય છે. આથી જો તમે અખા ત્રીજના દિવસે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર 2 શુદ્ધ ઘીના દીવા તેમજ બંને સાઈડ એક ચપટી હળદર મૂકી દેશો તો મિત્રો તમારા ઘરની જેટલી પણ નકારાત્મક ઉર્જા હશે એ બધી જ સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે. આપણા ઘરના મુખ્ય દ્વાર ઉપર જો તમે દીવા પ્રગટાવો છો અને એ પણ અખા ત્રીજના શુભ દિવસ ઉપર તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો કરવાથી મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. તેમજ અખા ત્રીજના દિવસે જો તમે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને કંકુથી એક સાથીઓ દોરો છો તો પણ તમારી મનોકામના છે પૂર્ણ થઈ શકે છે. તેમજ ત્રીજી જગ્યા છે જો તમારા ઘરમાં તુલસી માતાનો છોડ હોય તો એના નીચે તમારે એક ચપટી હળદર મૂકીને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે. તુલસી માતા છે એને બહુ જ પવિત્ર માનવામાં આવ્યા છે. આ ધર્મશાસ્ત્રમાં એવી માન્યતા છે કે તુલસી માતાને સાક્ષાત લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે.
આથી જો તમે અખા ત્રીજના દિવસે તુલસી માતાને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો છો, એક ચપટી હળદર મૂકીને તુલસી માતાની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરો છો, તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. એવી માન્યતા છે કે તુલસીને ભગવાન વિષ્ણુની અર્ધાંગિની માનવામાં આવે છે. આથી જ અખા ત્રીજના દિવસે ત્યાં દીવો પ્રગટાવો છો અને તુલસી માતાના છોડની પ્રદક્ષિણા કરો છો તો મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થાય છે. તમારા ઘરની બધી જ સમસ્યા છે જેવી કે ગરીબી સમાપ્ત થઈ જાય છે તેમજ જો તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય અટકી ગયા હોય તો એ પૂરા થઈ જશે. મિત્રો તમારું એવું કાર્ય હોય કે જે વર્ષોથી અટકેલું હોય અને પૂરું ન થતું હોય તો તમારે અખા ત્રીજના દિવસે આ પ્રકારે ઉપાય અવશ્ય જ કરવા જોઈએ. મિત્રો ચોથી જગ્યા છે કે પીપળાનું વૃક્ષ. પીપળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આથી જો તમે અખા ત્રીજના દિવસે પીપળાના વૃક્ષની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ત્યાં જ એક ચપટી હળદર મૂકી દેશો તો મિત્રો ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ જશે. એવી માન્યતા છે કે જો અખા ત્રીજના દિવસે કોઈપણ વ્યક્તિ પીપળાના વૃક્ષની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને એક ચપટી હળદર મૂકી દેશે તો મિત્રો તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તેમજ તેના ઘરમાં જો ગરીબી હશે તો ગરીબી પણ સમાપ્ત થઈ જાય છે અને તેના ઘરમાં દોષ જેવા કે વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ અથવા તો કુંડળી દોષ હશે એનાથી પણ તેના ઘરના સભ્યોને છુટકારો પ્રાપ્ત થઈ જશે. આથી જ અખા ત્રીજના દિવસે સોનું ચાંદી ન ખરીદો તો ચાલશે પણ તમારે આ જગ્યા જણાવી દઈએ એ જગ્યા ઉપર તમારે શુદ્ધ ઘીનો દીવો અને એક ચપટી હળદર મૂકી દેવાની છે અને એમાં આ પ્રકારે ઉપાય કીધો એ પ્રકારે તમારે ઉપાય પણ કરી લેવા જોઈએ. મિત્રો આ ઉપાય કરવા માત્રથી જ તમને આ ઉપાયનું ફળ નથી મળી શકતું પણ મિત્રો અખા ત્રીજના દિવસે તમારે સૌપ્રથમ વહેલા જાગી જવું જોઈએ તેમજ સ્નાન વગેરે જેવા કાર્ય કરીને તમારે તમારા મનને સાવ શાંત કરી દેવાનું છે. તેમજ જ્યારે પણ તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે સ્નાન કરી પછી સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા. સાથે જ મિત્રો તમે મનમાં પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે ઉપાય કરો છો તો તમને આ ઉપાયનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે. તેમજ જો મનમાં શ્રદ્ધા નથી રાખતા અને આ ઉપાય કરવા ખાતર કરો છો તો ઉપાયનું ફળ તમને નહીં મળે. આથી જ જો તમે મનમાં એવો ભાવ રાખશો કે ખબર નહીં મને આ ઉપાયનું ફળ મળશે કે નહીં તો મિત્રો તમને આ ઉપાયનું ફળ નહીં મળી શકે. આથી જ તમારે નિસ્વાર્થ ભાવે આ ઉપાય કરવાનો છે અને સાચા હૃદયથી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરીને આ ઉપાય કરવાનો છે જેથી કરીને તમારી મનોકામના અવશ્ય જ પૂર્ણ થાય છે. મિત્રો હવે જાણીએ કે તમારે અખા ત્રીજના દિવસે એવી કઈ શુભ અને પવિત્ર વસ્તુ ખરીદવી જોઈએ કે જેનાથી તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. આપણે આ વિડિયોની શરૂઆતમાં જોયું જ કે જે લોકો સોનું ચાંદી ન ખરીદી શકે તો તે લોકોએ આ 5 જગ્યા ઉપર દીવો પ્રગટાવીને એક ચપટી હળદર મૂકી દેવી જોઈએ. તો તે લોકો જ આ ઉપાય કરી લેશે તો તે લોકોને અવશ્ય ઉપાયનું ફળ પણ મળી જશે. જો અમુક લોકો એવા હોય કે આ મામૂલી વસ્તુ ખરીદીને પણ માતા લક્ષ્મીની તેમજ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકે છે. તો મિત્રો એવી પહેલી વસ્તુ છે ઘઉં. તો જો અખા ત્રીજના દિવસે જે લોકો પણ ઘઉંની ખરીદી કરશે તો તે બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો ઘઉંની ઉપસ્થિતિ આપણા ઘરમાં સ્થિરતા અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે. તો મિત્રો આપણા હિન્દુ પુરાણમાં ઘઉંને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો અખા ત્રીજના દિવસે જો કોઈ પણ ઘઉંની ખરીદી કરી શકે છે તો તે સંકેતો આપે છે કે એ ઘરમાં ક્યારેય પણ અન્નધનની કમી નહીં થાય. એને લક્ષ્મી માતાનું પણ પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો ઘણા લોકો એવા હોય છે કે અખા ત્રીજના દિવસે ઘઉંને ભગવાન વિષ્ણુના ચરણોમાં પણ અર્પણ કરે છે અને પછી જ ઘરમાં રાખે છે. બીજી વસ્તુ છે ગાયનું શુદ્ધ ઘી. જો તમે અખા ત્રીજના દિવસે ગાયનું ઘી ખરીદો છો તો આ વસ્તુ શુભ માનવામાં આવે છે. મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. મિત્રો ગાયનું ઘી છે એ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને દેવી દેવતાઓની પણ કૃપા આપણને પ્રાપ્ત થઈ શકે છે.
તેમજ અખા ત્રીજના દિવસે તમે પોતાના ઘરમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો છો તો તમારા ઘરની ગરીબી તેમજ દરિદ્રતા દૂર થઈ જાય છે તેમજ માતાની કૃપા તમારા ઘર ઉપર બનેલી રહે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે અખા ત્રીજના દિવસે જો ગાયનું ઘી ખરીદો છો તો તેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થઈ શકે છે તેમજ જીવનમાં શુભતા લાવે છે। તેમજ આ ગાયના ઘીને તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરો છો તો તમને વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે છે। ગાયના ઘીના સેવનથી શારીરિક અને માનસિક શુદ્ધિ પણ થઈ શકે છે। તો મિત્રો, ગાયનું ઘી છે એ પણ ભૌતિક સમૃદ્ધિ જ નહીં પણ આધ્યાત્મિક ઉન્નતિનો પણ એક જરૂરી સ્ત્રોત માનવામાં આવ્યો છે। તેમજ ત્રીજી વસ્તુ છે નવા ઘરની ખરીદી। અખા ત્રીજના દિવસે જો તમે એક નવું ઘર ખરીદો છો અથવા તો ભૂમિ પૂજન કરો છો તો આ વસ્તુ અત્યંત શુભ અને મંગલકારી માનવામાં આવે છે। શાસ્ત્રોમાં એવું વર્ણવ્યું છે કે આ દિવસે તમે કંઈ પણ વસ્તુની શરૂઆત કરો છો તો એનું પણ તમને બહુ જ સારું ફળ મળે છે અને એ વસ્તુ ક્યારેય નષ્ટ નથી થઈ શકતી। અખા ત્રીજના દિવસે ગૃહપ્રવેશ અથવા તો ભૂમિ પૂજન કરવાથી વાસ્તુ દોષ સમાપ્ત થાય છે અને લક્ષ્મી માતાનો સ્થાયી રૂપથી તમારા ઘરમાં વાસ થઈ જાય છે। જો કોઈ પણ વ્યક્તિ અખા ત્રીજના દિવસે નવું ઘર ખરીદે તો તેના જીવનમાં શાંતિ, સુખ, સફળતા અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। તેમજ મિત્રો, નંબર 4 ઉપર ઘરેણાંની ખરીદી આવે છે। તો મિત્રો, અખા ત્રીજના દિવસે જો તમે કપડાં અથવા તો ઘરેણાંની ખરીદી જો તમે કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। આ દિવસે વિશેષ કરીને પીળા અથવા તો સફેદ રંગના વસ્ત્રો છે એ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને બહુ જ પ્રિય છે। આથી અખા ત્રીજના દિવસે જો તમે પીળા અથવા તો લાલ રંગના અને સફેદ રંગના વસ્ત્રો પહેરો છો અને સાથે જ તમે ઘરેણાં આ દિવસે ખરીદો છો તો મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે। તેમજ અખા ત્રીજના દિવસે તમે કંઈ પણ વસ્તુ તેમજ આભૂષણ ખરીદો તો તમારા પરિવારમાં માનસન્માન અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। તેમજ મહિલાઓ માટે આભૂષણ છે એ નારી શક્તિનું પ્રતીક માનવામાં આવ્યું છે। આથી જ અખા ત્રીજના દિવસે તમે જે કંઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો લક્ષ્મી માતાના આગમન સમાન માનવામાં આવે છે। તેમજ હવે આપણે જાણીએ કે અખા ત્રીજના દિવસે તમારે આ વસ્તુ ઘરે ન લાવવી જોઈએ। મિત્રો, અખા ત્રીજના દિવસે છરી, કાતર, કુહાડી જેવી તીક્ષ્ણ વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ। એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ ઘરમાં તણાવ, ઝઘડા અને વિખવાદ લાવે છે। આ વસ્તુઓ ઘરે લાવવાથી શાંતિ ભંગ થઈ જાય છે અને મન અશાંત રહેવા લાગે છે। આ વસ્તુઓને શુભ દિવસે લાવવાનું નિષેધ માનવામાં આવ્યું છે। તેમજ અખા ત્રીજનો દિવસ એક પવિત્ર શુભ દિવસ છે જ્યારે કાળા રંગને તામસિક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। તેથી જ આ દિવસે કાળા કપડાં, કાળા શૂઝ, બેગ, ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક સામાન ન ખરીદવો જોઈએ જેનાથી નકારાત્મક ઉર્જામાં વધારો થઈ શકે છે તેમજ લક્ષ્મીની કૃપામાં અવરોધ આવી શકે છે। તેમજ મિત્રો, આ દિવસે બાવળ કે ગુલાબનો છોડ જેવા કે કાંટાવાળા છોડ હોય તે ઘરમાં ન લાવવા જોઈએ। આ છોડ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે અને કાર્યમાં રૂકાવટ લાવે છે। તેના બદલે તુલસી, પીપળા, આમળા જેવા શુભ છોડ ખરીદી શકો અને તેને ઘરે પણ વાવી શકો છો। તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે। એને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો। તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ।